જન્માક્ષરની અંદર ચંદ્રનું મહત્વ બહુ બતાવેલું છે. જન્માક્ષરની અંદર ચંદ્ર ભગવાન બલવાન સ્થિતિની અંદર હોય તો વ્યક્તિનું મનોબળ સારું હોય. એમના જીવનની અંદર નેક વિચારથી આગળ વધી શકે છે. ચંદ્ર ભગવાન બળવાન હોવાથી વિલ પાવર પણ ખૂબ સારો હોય. પણ જો કુંડલીમાં ચંદ્ર ભગવાન ડિસ્ટર્બ થઈ ગયા તો વ્યક્તિને માનસિક પરેશાનીઓ આપે છે, મનથી ડિસ્ટર્બ કરે છે. તેમજ માનસિક પરેશાનીઓના કારણે જીવનમાં દુઃખી પણ થાય છે. તો કુંડલીમાં ખાસ કરી ચંદ્ર ભગવાનને રાહુની યુતિ હોય તો વ્યક્તિને મન અશાંત રહેતું હોય છે, મનની અંદર ડાઉટ ક્રિએટ થાય, તેમજ મનને ભટકાવો પણ આવે. તો આ ચંદ્ર રાહુના પ્રભાવને દૂર કરવા માટે કોઈ બેસ્ટ ઉપાય હોય તો એ બેસ્ટ ઉપાય છે નામ જપ. તમને જે ભગવાન પ્રિય છે એ પ્રિય ભગવાનના નામ જપ કરવા જોઈએ. આ નામ જપ પ્રભુના કરવાથી ચંદ્ર રાહુનો જે નકારાત્મક પ્રભાવ છે ને, મેન્ટલી એટલે માનસિક પ્રોબ્લેમ આવે છે, એની પણ નિવૃત્તિ થઈ જાય છે. અને યોગ્ય વિધિ વિધાન પણ બતાવેલા છે. ચંદ્ર રાહુના ગ્રહણ યોગની શાંતિ કરવામાં આવે તો બી જીવનમાં ઘણો બધા લાભ મળે છે.